આપણે નાનપણમાં ઘણીવાર વાર્તાઓ સાંભળતા હોઈએ છીએ. એક સંસ્કાર હોય, નાના હોઈએ એટલે આપણી પાસે વાર્તાનો એક ખજાનો આવે. બોધક તત્વ અને પ્રતિબોધક તત્વ હતું. એક રમતના સાધનો આવે એટલે હવે રમતના સાધનોના કારણે આ વાર્તાની આખી પરંપરા બંધ થઈ ગઈ. છોકરાઓને સ્વયં રમવા માટેના સાધનો આપી દેવાના અને એ મોબાઈલથી રમ્યા કરે, મોબાઈલમાં ગેમ રમ્યા કરે. 1.5 વર્ષનો 2 વર્ષનો છોકરો હોય ત્યારે કંઈ સમજતો ન હોય ત્યારથી એને મોબાઈલનું એડિક્શન લાગે. એટલે 4 વર્ષનો 5 વર્ષનો થોડો સમજનો થાય ત્યારે ખરેખર તો એને વાર્તાનો યુગ એનો શરૂ થાય. 4 થી 14 એનો વાર્તાનો યુગ હોય. સમજતો હોય 4 થી 6, 7 સુધી એની અલગ પ્રકારની વાર્તા ચાલે. 7 થી 11માં અલગ ચાલે, એ પછી થોડી અલગ ચાલે. પણ હવે વાર્તાનો યુગ નથી. હવે યુગ એવો આવ્યો કે એને ખાલી રમવાના સાધન આપવાના. 2 કારણસર વાર્તા આવડતી નથી, વાર્તા કહેવાનો સમય પણ નથી. વાર્તા જે કહેતા હતા એ લોકો હવે રહ્યા નથી, એટલે વાર્તાકાર કોઈ છે જ નહીં. એટલે આ સાધનોને આપવાના. પણ નાનપણમાં જ્યારે વાર્તાઓ સાંભળતા ત્યારે આપણને બહુ અંદરથી આનંદ આવે કે આવી સરસ મજાની ચીજ આપણને એમાંથી જાણવા મળતી. કદાચ તમે સાંભળી હશે, ડોશીમાં છે, ઘઉં નાખીને ચક્કીમાં લોટ દળી રહ્યા છે અને પેલી બાજુથી લોટ નીકળી રહ્યો છે. આ બાજુથી ચક્કીમાં પીસે 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 એટલે લોટ તૈયાર થઈને નીચે પડે થાળામાં. ડોશીમાને આંખે દેખાતું નથી, લેબર કરી શકે, પરિશ્રમ લઈ શકે એમ છે, ફિટ છે ફિઝિકલી, એટલે બરાબર એ ચક્કી પીસી રહ્યા છે. એ ચક્કી પીસતા પીસતા થાકે તો ડાબા હાથમાંથી જમણો હાથ લે, જમણા હાથથી થાકે તો પાછો ડાબો હાથ લે. ચક્કી પીસવામાં 1 કલાક વાંધો નથી, પણ જે થાળીમાં લોટ પડે એ લોટ કલેક્ટ કરવા માટે એમને દેખાતું નથી. એક કૂતરો છે, કાળિયો કૂતરો, એમને આજુબાજુમાં ફરે છે. કૂતરાને ખબર છે કે ડોશીમાને ખ્યાલ નહીં આવે, સાઈડમાંથી આવી અને લોટ બધો ચાટી જાય છે. ડોશીમાં થોડી વાર થઈ થાળીમાં અડે, પછી આમ જુએ કે લોટ દેખાતો નથી, હજી તૈયાર નહીં થયો, પછી પાછું પીસે. પાછું પીસ્યા કરે છે અને પાછું થાળીમાં ચેક કરે ત્યારે લોટ ન હોય. પાછું થોડી વાર પીસે છે, પાછું થોડી વાર પછી થાળીમાં હાથ ફેરવીને ચેક કરે છે. આંખે દેખાતું નથી, પણ ચેક કરે ત્યારે ખ્યાલ આવે કે લોટ નથી. એમને થયું કે આટલું પીસું છું, આટલા ઘઉં નાખ્યા, તપેલી ઘઉં નાખવાની પ્રક્રિયા, પછી પીસવાની પ્રક્રિયા અને લોટ કલેક્ટ કરવાની પ્રક્રિયા આવે ત્યારે લોટ છે જ નહીં. લોટ કૂતરો ચાટી ગયો, એ ડોશીમાને ખબર નથી. આ એક બહુ નાનપણમાં આપણે વાર્તાઓ સાંભળતા કે આવી ડોશીમાના લોટ જેવી કથા. આ કેટલી પ્રતિબોધક ચીજ છે. આત્મોત્કર્ષ, પોતાની પ્રશંસા, પોતાના ગુણોની બડાઈ એ નહીં કરવી. આ જે ગુણ મૂક્યો છે ને પ્રભાનંદ સુરી મહારાજે ગ્રંથની અંદર હિતોપદેશમાલામાં, બહુ અદ્ભુત છે. આ જ વસ્તુ છે. એક ડોશીમાના સ્થાને આપણે છીએ. એટલી આરાધના કરી હોય, કેટલી આરાધના. અને એ આરાધના કરવામાં પરિશ્રમ કંઈ ઓછો નથી કરતા. સમજો કે મેં વર્ષી તપ કર્યો હોય અને વર્ષી તપ કર્યા પછી એટલી બધી પ્રશંસા થઈ, આટલી બધી જવાબદારી વચ્ચે તમે વર્ષી તપ કર્યો, આટલા વિહારો વચ્ચે તમે વર્ષી તપ કર્યો, આટલા બધા કષ્ટોની વચ્ચે તમે વર્ષી તપ કર્યો. વર્ષી તપમાં શિયાળો એકવાર આવે, ચોમાસું એકવાર આવે, પણ ઉનાળો તો 2 વાર આવે. શરૂઆતમાં 2 મહિનામાં અને છેલ્લે 2 મહિનામાં. તો એકદમ પ્રતિકૂળ ઋતુ હોય તો ઉનાળો હોય, અને ખરેખર તો પહેલાં અને છેલ્લાનો સમય એ વધારે ડાયલ્યુટેડ હોય, કારણ કે પહેલાં હજી સેટ ન થયા હોઈએ ત્યારે ઉનાળો આવે. અને એકદમ નીચોવાઈ ગયેલું શરીર હોય આખા વર્ષનું ખતમ થયેલું ત્યારે ઉનાળો આવે. તો બંને વખતે ઉનાળો તો જોરદાર ફટકો મારે. અને આવા કપરા કાળમાં તમે વર્ષી તપ કર્યો, ખૂબ અનુમોદના. પેલો દિલથી અનુમોદના કરે છે. મને એટલો બધો અહંકાર થાય, અંદરથી એટલું ગમે છે. પોતાની પ્રશંસા આપણને ગમે ને, આ સમજી રાખવાનું કે પોતાના પુણ્યને, પોતાની જ બેલેન્સને પોતે તોડે છે. મારી પ્રશંસા જે દિવસે મને ગમી એટલે મારું બેલેન્સ હું ઓછું કરી રહ્યો છું. આપણું જ પોતાનું બેલેન્સ ખતમ થાય છે. અત્તરની બોટલ છે, અત્તરની બોટલ હું ખોલી નાખું તો શું થાય? અત્તરની બોટલ છે, મને એમ થાય કે અત્તરની બોટલ મારી પાસે છે, ખાલી મને સુગંધ આપે છે. ખુલ્લી નાખું તો બધાને સુગંધ મળશે, પણ સાંજ સુધી, પછી મને પણ નહીં મળે. ઉડી ગયું અત્તર. અત્તર ક્યાં ગયું? તો કે ઉડી ગયું. અત્તર ઉડી ગયું એનો મતલબ શું? પરફ્યુમ ઉડી ગયું એનો મતલબ શું? એટલે તો પેક રાખે. કોઈ પણ પરફ્યુમની બોટલ ખુલ્લી ન રખાય, એ ખુલ્લી ન રાખે. એટલે પછી કેવું છે, સામાન્ય તમે અનુમોદના કરો એ વસ્તુ જુદી છે. જે વસ્તુ તમે ખુલ્લી રાખો એ આપોઆપ ડિઝોલ્વ થાય. ફ્રેશનર ખુલ્લા હોય, ખબર છે? એર ફ્રેશનર મૂકી રાખે, એ પેક ન હોય, કારણ કે વાતાવરણને સુગંધિત કરવા રાખે. તમે જો અઠવાડિયામાં પૂરું થઈ જાય, આટલું મૂક્યું હોય આટલું થઈ જાય. એ કોણ ઓછું કરે છે ને? સાબુ તો તમને ખબર છે કે કોણ ઓછું કરે છે. આપણે રોજ શરીર પર ઘસીએ, કપડા પર ઘસીએ, સાબુ ઓછો થાય, બરાબર. પણ આ અત્તરમાં આજે પેલું પરફ્યુમ મૂકેલું હતું ફ્રેશનર, એ કોણે ઓછું કર્યું? આટલું મોટું હતું, એ આટલું નાનું કઈ રીતે થઈ ગયું? બસ એની મેળે થઈ ગયું. કઈ રીતે થયું? બસ વાતાવરણમાં ખુલ્લું મૂક્યું, એની મેળે બધું ઉડી ગયું. બસ આ જ પ્રશંસાથી થાય. જે આપણું સુકૃત છે એટલું પાવરફુલ હોય, પણ એ સુકૃત જ્યારે ખુલ્લું મૂકવામાં આવે આપણા દ્વારા જ, ત્યારે એ અત્તરના એસેન્સની જેમ ઉડી જાય છે. એ ફ્રેશનરની જેમ વાતાવરણમાં ફેલાઈ જાય
ચોક્કસ એ વખતે 2 4 5 જણને અનુમોદનાનો લાભ આપશે, 2 4 જણને ગમશે પણ ખરું, પણ મારી પ્રશંસા એ મારા સુકૃતને ખતમ કરે છે. કેટલી મહેનત કરી, વર્ષી તપ કર્યો, આ ડોસીમાએ મહેનત કરીને ચક્કી પીસીને આટો તૈયાર કર્યો, અને કૂતરો, પ્રશંસા નામનો કાળો કૂતરો આવી બધો લોટ ચાટી ગયો. મેં જે કર્મક્ષય કરવાનો હતો, આસક્તિ તોડવાની હતી, જે અંદરથી આહારની સંજ્ઞાઓને નબળી પાડવાની હતી, જે શરીરનું સત્વ કેળવવાનું હતું, મનોબળ ધારણ કરવાનું હતું, આ બધો ફાયદો મારે મેળવવાનો હતો, જેનું નામ છે લોટ. એ લોટ તો કોણ ખાઈ ગયું? કૂતરો ખાઈ ગયો. જે મહેનત કરીને ફળ મેળવવું જોઈએ એ ફળ તો પ્રશંસા નામનો કૂતરો ખાઈ ગયો, અને મને દેખાય કે થાળી ખાલી છે. આટલો તપ કર્યા પછી મારી થાળી ખાલી કેમ? દાન આપ્યા પછી થાળી ખાલી કેમ? સત્કાર્ય કર્યા પછી થાળી ખાલી કેમ? કામ કર્યા પછી થાળી ખાલી કેમ? એટલા માટે કે પ્રશંસામાં મને મન લેવાઈ ગયું. એ પ્રશંસા ગમી એટલે ગયું, એટલે એના આધાર પર બધું ચાટી લીધું. એ કૂતરો ચાટી ગયો. ધર્મદાસ ગણી મહારાજ છે, ઉપદેશમાલા પ્રકરણ નામનો એમણે ગ્રંથ રચ્યો. 544 ગ્રંથની રચના કરી છે શ્લોકોની. એ 500 શ્લોકો, 550 અંદાજે શ્લોકો, 544 એટલા શ્લોકોની રચના કર્યા પછી એમ કહે છે કે જો આ શ્લોકો વ્યવસ્થિત તમે વાંચો, તમને વૈરાગ્ય થાય, સંવેગ ભાવ પ્રગટ થાય, મોક્ષમાં જવાની ઈચ્છા લાગશે, સંસારમાં રહેવાનું મન નહીં થાય. અને જો આવા ભાવો તમને આ ગ્રંથ વાંચ્યા પછી ન થાય તો ડેફિનેટલી તમે ભારે કર્મી હશો, બાકી તમને થયા વગર રહે નહીં. આ પાછળના શ્લોકમાં એમણે પોતે એફર્મેશન આપ્યું, કન્ફર્મેશન આપ્યું છે કે હું તમને કન્ફર્મ કહું કે તમને આવો ભાવ જાગશે જ, મોક્ષમાં જવાની તલબ જાગશે. જો તમને અંદરથી ઈચ્છા ન થાય તો માનજો કે તમે ભારે કર્મી છો. એવા શ્લોકો મેં બનાવ્યા, દિલ લઈને બનાવ્યા હોય ને, એમને અંદરથી કોન્ફિડન્સ હોય, બહુ કોન્ફિડન્સ હોય. એ મહાત્માઓ લખે છે, એક શ્લોકમાં એમના સરસ મજાની વાત લખી છે કે કોઈ શ્રમણ પણ હોય કે સાધક પણ હોય, એને ખાલી ખમ કરી નાખે એવું તત્વ કયું કે આટલી બધી મહેનત કર્યા પછી જે કંઈ મેળવેલું હોય એ બધું ખાલી થઈ જાય. બધું જ કાણાવાળી બાલદી હોય, એ કાણાવાળા બાલદીમાં તમે પાણી ભર્યા કરો, બાલદી નથી ભરાતી. તમે ભર્યા કરો છો પણ બાલદી ભરાતી નથી. આપણને ખબર છે આખી બાલદીની તાકાત કેટલી અને એક કાણાની તાકાત કેટલી. રિસીવ કરવા માટે આખી બાલદીનું આટલું મોટું મોઢું છે, અને લીક કરવા માટે, લીકેજ માટે આટલું નાનકડું કાણું છે. પણ એટલું નક્કી કે રિસીવિંગ 24 કલાક નહીં થાય, લીકેજ 24 કલાક થશે. એટલે નાનકડા કાણાની પણ તાકાત છે, એ ધારણ ન કરી શકે. અમે ગળામાં પાણી ભરી દઈએ અને પછી 5 મિનિટ પછી આપણે સહેજ બહાર નીકળતું પાણી દેખાડે, ખબર પડે કે ભાઈ આ બહાર નીકળે છે, જો ઘડામાં નીચે તિરાડ લાગે છે, તરત ઘડો ચેક કરીએ અને ઘડો બદલી નાખીએ. અહીં તિરાડવાળા ઘડામાં ન ભરાય. તમે ભરો તો પાણી બહાર નીકળી જાય, મતલબ નથી. કાણાવાળો ફૂટેલો ઘડો હોય એમાં તમે ભરો તો ઠીક, તિરાડવાળો હોય તો પણ નથી ચાલતો. આપણે તો મોટા બાકોરાવાળો હોય ઘણીવાર. હવે આપણે અંદરથી લેવાઈ જઈએ, પ્રશંસા ગમે એટલે આ કાણાવાળી બાલદી છે. કાણાવાળી બાલદીમાં તમે ગમે એટલું ભર્યા કરો, કશું હાથમાં ના આવે, કંઈ જ ના આવે. એટલે એના આધાર પર આપણે જે લેવા માગતા હોઈએ, કેટલાય દૂર ચાલ્યા છીએ. આપણે જીવનની અંદર કેટલી મહેનત કરીને આરાધના કરી, અને આરાધનાના આધારે ગુણો કેળવવાના હતા. એ ગુણો કેળવવાના તો બાજુ પર રહ્યા, પણ એના કરતાં પણ વધારે આપણે મૂળ આરાધનાના લક્ષ્યથી એટલા દૂર ચાલ્યા ગયા, આપણને એમ લાગે કે હું પ્રગતિ કરી રહ્યો છું. એક પછી એક આરાધના, સુકૃતો, સત્કાર્ય, તપસ્યા, કેટલા કામો કરી રહ્યો છું. પ્રશંસા ચારે બાજુ થઈ રહી છે. એ ચારે બાજુની પ્રશંસામાં હું ઘસડાઈ રહ્યો છું. મને એમ લાગે હું આગળ વધું છું. એ આગળ વધવાનું મોશન ચાલુ છે. હું ચાલવાનું ચાલુ રાખું છું, પણ દિશા સાચી છે કે નહીં મને ખબર નથી. દોડું છું પણ દિશા સાચી છે કે નહીં ખબર નથી. અને ચાલતા ચાલતા ખૂબ આગળ ચાલી ગયો એવું મને લાગે છે, પણ મારા મૂળ લક્ષ્યથી ઘણો દૂર આવી ગયો. જે વસ્તુ મેળવવાની હતી એ તો મારા હાથમાંથી ચાલી ગઈ. હું કંઈક મેળવવા જાઉં છું, પણ ખરેખર જે મેળવવાનું હતું એમાં તો જે હતું એ પણ જતું રહ્યું. મારો મૂળ મુદ્દલ માલ એ પણ ગયો. બહુ ઘણીવાર બધાને જ એકવાર અનુભવ થયો હશે કે ક્યાંક કોકને આપેલા પૈસા ખોટા થયા. 1 લાખ રૂપિયા પણ કોકને વ્યાજે આપેલા અને વ્યાજ નહીં આવ્યું, વ્યાજના લોભમાં આપ્યા. અધિક વ્યાજ મળતું હોય તો આપ્યા, અને પછી ધીમે રહીને 2 મહિનાનું 3 મહિનાનું વ્યાજ ચડી ગયું, પછી લાખ રૂપિયા પણ ગયા. હવે આપણને ત્યારે મનમાં ઝટકો લાગે કે લાખ રૂપિયા ગયા કેમ? તો કે વ્યાજની એક લાલચ હતી, એ વ્યાજની લાલચ લેવા ગયા અને એના કારણે મુદ્દલ પણ જતી રહી. આ જ વસ્તુ છે પ્રશંસા ઇઝ ઇન્ટરેસ્ટ. બસ આ પ્રશંસા છે ને વ્યાજ છે, તગડું વ્યાજ, મહિને 3%. કોઈ પણ માણસને લાલચ લાગે મહિને 3%, 100% દેવાય, 100% દેવાય. એટલે આપણે આપણું માસખમણ ગીરવે મૂકીએ, આપણે આપણો શત્રુંજય તપ ગીરવે મૂકીએ, આપણે આપણા લાખો કરોડોના સુકૃત ગીરવે મૂકીએ. એટલે આ છે ને આ કોઓપરેટિવ બેંક છે, આ બેંક છે. બેંકમાં જેમ આપણે મૂકીએ છીએ તો ઇન્ટરેસ્ટ મળે છે, એમ લોકોના કાન એ પણ એક જાહેર સંસ્થા છે જેમાં મૂકવાથી આપણને સારું વ્યાજ મળે છે. બસ આ લોકોના કાન નામના
એક તંત્રમાં આપણે આપણા સુકૃતોને ડિપોઝિટ કરી, સામે પ્રશંસાનું વ્યાજ છૂટ્યું, ગમ્યું એટલે આપણે બીજા સુકૃત લાવીને એકવાર વ્યાજ સારું મળે ને એટલે બીજી જગ્યાએથી ઉપાડીને અહીંયા મૂકવાનું મન થાય, પછી બીજી જગ્યાએથી ઉપાડીને અહીંયા મૂક્યું, ત્રીજી જગ્યાએ મૂક્યું, ધબાય નમઃ, બધું ગયું, ફાટ્યો ફૂગો. અને હવે શું કરવાનું આપણે કલ્પના નહોતી, અને વ્યાજ તો ગયું, મુદ્દલ પણ ગઈ. હવે આવી રીતે જ્યારે નુકસાનીમાં ઉતરે ત્યારે ખબર પડે કે શા માટે આ જીવ પ્રશંસાનું વ્યાજ લેવા ગયો. મુદ્દલ બરાબર હતી, જે મુદ્દલ હતી એ બરાબર હતી. એ મુદ્દલ એમને પોતાની નેશનલાઇઝ બેંકમાં મૂકી હોત ઓછું પણ મજબૂત વ્યાજ આવ્યું હોત તો 10 વર્ષે એમને સવાયું થઈ ગયું હોત, ડબલથી ઉપર ગયું હોત. હવે આપણને એ કલ્પના નહીં કે આવી રીતે નેશનલાઇઝ બેંકમાં મૂકવાનું, સરસ રીતે મૂકી દીધું હોત તો કંઈ નુકસાન નહોતું. આકર્ષક વ્યાજ પહેલા દિવસે ન દેખાય, પણ સિક્યોરિટી ઇઝ ધ હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ. સિક્યોરિટી જેટલું ઊંચું વ્યાજ કોઈ નહીં, કોઈ નહીં. તમારું વસ્તુ સિક્યોર રહે ને, આ સૌથી મોટું ઇન્ટરેસ્ટ કહેવાય. અને એ ઇન્ટરેસ્ટની તોલે કોઈ ના આવે. ઊંચો ઇન્ટરેસ્ટ આપે પણ વસ્તુની સિક્યોરિટી ન રહે તો શું, હું તમને 3% મહિને વ્યાજ આપીશ, બરાબર, મેં મૂકી દીધા પૈસા. અને પછી જ્યારે પૈસા ગયા ત્યારે એવું કે પૈસા આપણે વાત થઈ હતી, આજે મેં તમને શું કીધું હતું, 3% આપીશ, 3% આપીશ વ્યાજ. એ બરાબર, મુદ્દલની વાત જ ક્યાં થઈ છે આપણે, એ તો હું બોલ્યો જ નથી. મેં એમ કીધેલું કે 3% આપીશ, પછી આપી દીધા, પતી ગયું, જાઓ. હવે આપણને ખબર જ નથી કે આનો અર્થ શું થાય, આનો કોઈ જ ખ્યાલ નથી. એટલે આપણને ત્યારે ઝટકો લાગે જ્યારે મુદ્દલ જતી રહે. બસ આ પ્રશંસાના લોભમાં, આકર્ષક વ્યાજ લેવાના ચક્કરમાં જીવ પોતાની સુકૃતની મૂડી ગુમાવે છે. અને કેટલું મોટું નુકસાન છે, સુકૃતની મૂડી ગુમાવે. જે રસ્તા પર ક્યાંય આગળ વધ્યા હોત અને આપણું પોતાનું જે હતું સુકૃત, વ્યાજ તો આવ્યું નહીં, સુકૃત પણ ચાલ્યું ગયું. કારણ કે આમાં લખે છે ધર્મદાસ ગણી મહારાજ કે તમે ગમે એટલી મહેનત કરો, ખાલી કાણાવાળી બાલદી છે, તમે અંદર ભરતા જ જાઓ, બધું કાણાવાળું, અને પછી કંઈ છે જ નહીં. એ કાણાવાળી બાલદી હોય એટલે આપણને એમ લાગે કે કેટલું બહુ મજાની વાત છે. આમ છે ને ફની સ્ટોરી છે. માણસ જમવા જાય છે, હોટલમાં જમવા જાય એટલે પછી બેઠો છે અને ગરીબ માણસ, આમ તો એની પાસે પૈસા ન હોય, પણ રસ્તા પરથી ચાલતા તેને 5નો સિક્કો મળ્યો. 5નો સિક્કો લઈને ખિસ્સામાં નાખ્યો. થોડી વાર થઈ, આગળ ગયો તો બીજો 5નો સિક્કો મળ્યો, એ પણ લઈને ખિસ્સામાં નાખ્યો. આવી રીતે 5 સિક્કા મળ્યા, 25-30 રૂપિયા ભેગા થયા. આને કીધું આજ તો હોટલમાં જાના હે. હોટલમાં જઈને જમવા બેઠો. થોડી વાર થઈને તેની આગળના સીટ ઉપર બબાલ ચાલતી હતી, સામેની ખુરશી પર. पैसा नहीं है तो वापस इधर खाने को क्यों आया, दोबारा आया तू, 3 दिन पहले भी ऐसे मुफ्त में आया था, चल अभी इसको सीधा करते हैं. બે માણસો આવ્યા, બોચી પકડીને લઈ ગયા. અને આ જોવે છે કે શું કરે છે. કોઈ માણસ હતો એના જેવો જ, એ આવેલો, ઇડલી ચટણી ખાઈ ગયો, પૈસા હતા નહીં. અને પછી પેલા લોકોએ પકડીને વાસણ ઘસવા બેસાડ્યો. પેલો પહેલા દિવસે વાસણ ઘસી ગયો હતો. હવે એના મનમાં એમ હતું કે એકવાર વાસણ ઘસવાથી જો ભોજન મળતું હોય તો વાસણ ઘસી લઈએ, કારણ કે હાથ પગ છે, પૈસા નથી. એટલે એ ભાઈ તો વાસણ ઘસવાના નામે આવી ગયા. આને થયું કે સારું છે, મારી પાસે પૈસા છે, તો આપણે પણ વાસણ ઘસવા પડે, વાંધો નહીં, આપણે વાંધો નહીં આવે. એ એની પાસે 25-30 હતા, એટલું ખાધું. અને પછી બિલ ભરવાનું આવ્યું, જોયું 25 રૂપિયા ભરવાના છે, હાથ નાખ્યો, હાથ સીધો બહાર જ નીકળ્યો, કાણો, શર્ટમાં કાણું હતું, બહાર જ નીકળ્યું. વિચારે છે કે પૈસા ક્યાં ગયા. પછી ખ્યાલ આવ્યો કે 5નો સિક્કો મેં નાખ્યો, એ જ સિક્કો પડ્યો, એટલે મને બીજો મળ્યો, એ મેં નાખ્યો. પછી થોડો આગળ ગયો, પડ્યો, પાછો મને 3જો સિક્કો મળ્યો, એ જ સિક્કો પાછો નાખ્યો, એ પાછો પડ્યો, એ 4થો મળ્યો, 5મો મળ્યો, મને 6 સિક્કા મળ્યા. અલું તારું તો ભલું થાય, એકનો એક સિક્કો મને 6 વાર મળ્યો અને પાછો ક્યાં ગયો એ તો ખબર જ નથી, મૂળ સિક્કો ગયો. એટલે પછી આમ હાથ નાખ્યો, કાણામાંથી આંગળી બહાર રાખીને જ ગયો. બર્તન કિધર સાફ કરને કા હે, સીધું જઈને પૂછી લીધું કે હવે બીજો ઓપ્શન નથી આપણી પાસે. ધર્મદાસ ગણી મહારાજ એક્ઝેક્ટલી આ ઉદાહરણ આપે છે, એમ કહી શકાય. સુઠ્ઠુવી ઉજ્જવ માણમ પંચેવ કરીંતી રિત્તયમ સમણમ. હે સાધક, હે શ્રમણ, હે શ્રાવક, તું સમજી લે, આ 5 દોષો એવા છે કે તું ખાલી રિક્ત, ટોટલી ખાલી થઈ જઈશ. આ 5 ભેગા થઈને તને સાફ કરી રહ્યા છે. કાણાવાળી વસ્તુ છે, બધું સાફ થઈ જાય. કયા 5 દોષો છે? અપથુઈ, પરનિંદા, જીભ્ભો વત્થા કસાય. બસ કસાય, વિષય વાસના, જીભની આસક્તિ, જીભની પરવશતા, પર નિંદા અને પોતાની પ્રશંસાને બડાઈ. બસ આમાં જો તું લેવાયો 5 માંથી એકમાં પણ તો કાણું પડી ગયું છે, સમજી લેજે. હાથમાં લાગેલું જતું રહેશે. આપણને બધું કે આપણું પોતાનું છે, રહ્યું જ નહીં, કંઈ જ નહીં રહ્યું. હવે આપણને લાગે કે આપણે તો આગળ વધતા કેટલા આગળ વધી ગયા. મેં પહેલાં રોજના 2 આસના કરતો હતો, પછી તો પર્યુષણ સુધી 1 આસના શરૂ કર્યા, પછી વચ્ચે એકાત્ર આંબેલ ચાલતા હતા. બાંધેલું મોઢું જોઈએ, છૂટું મોઢું લગભગ રાખતો જ નથી. પછી બસ આમ
આપણને એક ટેવ હોય છે ને, ઘણીવાર મેં જોયું છે, મારામાં પણ આ દોષ આવી શકે, તમારામાં પણ આવી શકે, પણ કઈ રીતે આવે ખબર છે? મારી બડાઈ મારવી હોય ને તો મને પણ ખબર છે કે આ સારું નહીં લાગે, એટલે હું બડાઈ મારવા માટે હું એક ઉપાય શોધું છું. મારે જયગોસ્વામી મહારાજના ગુણાનુવાદ કરવાના હોય તો જયગોસ્વામી મહારાજના ગુણાનુવાદ વખતે હું બોલું કે સાહેબની નમ્રતા, સાહેબની લઘુતા, સાહેબનો ભાવ એવો. મેં જ્યારે માસકમણ કર્યું ત્યારે મને શાતા પૂછવા સાહેબ મારી જગ્યાએ આવતા સામેથી. હવે એમાં સાહેબની લઘુતા કરતાં મેં માસકમણ કર્યું, એ મારે પ્રેઝન્ટ કરવું છે. આ ભાઈનો મારા પ્રત્યેનો પ્રેમ કેટલો છે, ગજબ ગજબ. મેં જ્યારે મારા ગામમાં વર્ષી તપ કરાવ્યા, સંપૂર્ણ લાભ લીધેલો, ત્યારે મારા ઘરે આવીને બહુમાન પત્ર આપી ગયા હતા. એટલો પ્રેમ છે એમને. એમનો પ્રેમ કેટલો છે એ નથી જણાવવો, પણ મારો વ્યય કેટલો છે મારે જણાવવો છે. આ એક સ્ટાઇલ હોય છે કે સારું કામ જણાવવા માટે પણ માણસ પાસે છે ને એ પોતાની વસ્તુને પ્રેઝન્ટ કરવા માટે એની પાસે બહુ બધા કિમિયા છે. ભાઈ વ્યાખ્યાનમાં મોડા આવે કે કેમ મને મોડું થયું? અરે બિલાડીએ પથ્થર ફાડી નાખી યાર, આ બિલાડીના કારણે હેરાન થઈ ગયા. કે શું થયું? અરે બિલાડી આપણે બંગલામાંથી બહાર નીકળ્યા, તને તો ખબર છે. હવે બિલાડી અંદર ઘૂસી ગઈ એટલે પાછો બંગલામાં ગયો. ક્યાં ગઈ? અરે 3 4 બેડરૂમમાં બધા પગલાં પાડ્યા. એક તો ગાર્ડનમાં થઈને આવેલી, ગાર્ડનમાં હમણાં જ બધું પાણી છાંટેલું. હવે 400 વારના ગાર્ડનમાં ફરે તો પગમાં કાદવ કેટલો આવે? હવે કાદવવાળા પગ હતા. એક બેડ પર, પછી બીજા બેડરૂમમાં, ત્રીજામાં, ચોથામાં. આ તો નસીબ કે ઉપરના 3 બેડરૂમમાં ગઈ નહીં, એટલે 4 બેડરૂમમાં ગઈ. બધા ગાડલા બગાડ્યા, બધી ચાદરો, કેટલી મોંઘી ચાદરો બધી બગાડી નાખી, બધી બેડશીટ બગાડી. ત્યાંથી અંદર આવી ગઈ ડાઇનિંગ હોલમાં એક મિક્સચર આમ પાડી દીધું, બીજું મિક્સચર પાડી દીધું, આખું તપેલું ઢોળી નાખ્યું, ધમાલ બોલાવી દીધી, બધું બગાડ્યું. પછી આવી ગઈ આ બાજુ. આ તો નસીબદાર કે ટીવી સેટ પડ્યો નહીં, એ ફિટ હતો, બાકી તો બહુ મોટું નુકસાન થઈ જાય. હજી માંડ સમજાઈને બહાર કાઢી તો બહાર આવી ગઈ. હવે બહાર આવ્યા પછી ત્યાં ઇનોવા પર ગઈ, આખી વ્હાઇટ ઇનોવા. હવે એની ઉપર અહીંથી કૂદકા મારે, બધું કાળું થઈ ગયું, સ્ક્રેચીસ પડ્યા. 3 ગાડી બગાડી, 3 ગાડી. અને આ બધું બાઇક પડી હતી. હવે આટલી મોંઘી બાઇક લીધી હોય, 15 લાખની બાઇક છે, હવે બાઇક પર બધું બગાડ્યું, સીટ બગાડી. આ બિલાડીને કાઢવા માટે તો મારો પોણો કલાક નીકળી ગયો. એને કાઢો. આ બિલાડીની પાછળ ફરતો હતો. એ બહાર ગઈ એટલે એનો તો વ્યાખ્યાન પણ પતી ગયું. આજે વ્યાખ્યાનમાં લેટ જ પડે ને, પણ શું થાય? હવે આટલો મોટો પોતાનો અહંકારનો દોષ એક બિલાડીની પાછળ આમ સંતાઈને છુપાવવા માગે, કોઈ છુપાવવા માગે, એમ સંતાય, એમ છુપાતો હશે. આપણે ખબર નથી, મૂર્ખા છીએ કે આ ભાઈ પોતાની એસેટ્સ બતાવી રહ્યા છે, બિલાડી નથી બતાવતા. બિલાડી તો એક માધ્યમ છે. બિલાડીના માધ્યમથી મારી પાસે ગાડી કેટલી છે, મારી પાસે બાઇક કેવી છે, મારા ઘરમાં બેડરૂમ કેટલા છે, મારો બંગલો કેટલો છે. 400 વારનું તો ગાર્ડન હતું, 400 વારનું ગાર્ડન, અને પ્લસ નીચે 4 બેડરૂમ, હોલ તો હોય જ, કિચન તો હોય, સ્ટોર રૂમ હોય, સર્વન્ટ રૂમ હોય, ઉપર 1200-1500 વારનો બંગલો હશે પાક્કું. અને નીચે ઉપર મળીને ખાસું બાંધકામ છે. ભાઈ સુખી સંપન્ન છે. અત્યારે સમજો ને 1.5 લાખનો ભાવ ગણીએ તો 15-20 કરોડની તો પ્રોપર્ટી થઈ ગઈ. આપણે તો બધું હિસાબ માંડવા આવ્યું હોય. એટલે આપણને ખાલી એક કન્વે કરે છે મેસેજ કે હું કોણ છું, બસ આટલું જ, ખાલી બીજું કંઈ નહીં. કવિ સંમેલન હોય ને, એટલે કવિ સંમેલનની અંદર બધા કવિઓ ભેગા થાય. એક કવિએ શરૂઆત કરી, ગુજરાતી સાહિત્યનું ફ્યુચર મને બહુ ખરાબ લાગી રહ્યું છે. કવિ નાનાલાલ ગયા, દલપતરામ ગયા, મીરાબાઈ તો ક્યારની ગઈ, ઝવેરચંદ મેઘાણી ગયા, અત્યારે મારી તબિયત પણ ઢીલી છે. મને ગુજરાતી સાહિત્યનું ભાવિ બહુ ધૂંધળું દેખાય છે, બહુ ખરાબ દેખાય. એટલે ભાઈ તું આવડો મોટો સાહિત્યકાર છે, એટલે એને એમ છે કે હું ગુજરાતી સાહિત્યનું ભાવિ કેમ ખરાબ છે? બિકોઝ આઈ એમ સિક. હા, હું માંદો છું, માટે દુનિયા બધા વગર ચાલે છે. ક્યાંય એવો અહમ રાખવાની જરૂર નથી કે સાહિત્ય જગત મારાથી જ ચાલશે, એવું ક્યારેય નહીં રાખવું, ક્યારે પણ. ઇન્દિરાજી હતા ને, મોદીનો યુગ તો કંઈ નથી, ઇન્દિરાજીનો યુગ એવો પાવરફુલ યુગ હતો, પાવરફુલ યુગ. એટલે કોઈ ક્લાસ જ નહોતો એમની સામે કોઈ ટકે કે બોલે, એટલે કટોકટી એમને મૂકી શકે દેશમાં. એવી વ્યક્તિ, એમના પછી એમ લાગતું કે આ ગયા પછી આવા પાવરફુલ તો કોઈ આવશે નહીં, તો એના પછી એ ભારત ચાલે છે. દરેકને લાગે. સચિન ગયો ત્યારે એમ જ લાગતું હતું કે ભારતની ટીમ સાફ થઈ ગઈ, તો સચિનના ગયા પછી એ ચાલે છે. હવે એમ લાગ્યું કે કોહલી ગયા પછી તો 100% જશે, તો એ લોકો 2-3 જણા એક સાથે ગયા, એ પછી હારી ચાલી ગઈ. તો આપણને લાગે કે બધું ચાલે છે, તો કોનું મહત્વ છે? કોઈનું નથી. મહત્વ એનું છે કે જે પોતે માનતો કે મારું મહત્વ છે, બસ મારું મહત્વ છે માનતો હોય, બાકી ખરેખર નથી. અહંકાર અને પ્રશંસા આ બે એવા દૂષણો છે ને, પોતે મનમાં ને મનમાં કરે અહંકાર છે, બીજો આપણને સંભળાવીને આપણે લેવાઈ જઈએ એ આત્મોત્કર્ષની ભાવના છે. પોતાનો ઉત્કર્ષ, પોતાની બડાઈ, પોતાની પ્રશંસા પોતે સાંભળે ને એ દૂષણ છે. એક વસ્તુને ધારણ કરીને કરી દેવાની, પોતાની પ્રશંસા પોતે તો કરે જ નહીં,
બીજો કરે તો એ સ્વીકારે નહીં, સાંભળી લે પણ અંદર ઘસડાઈ ન જાય. પોતે તો બોલે જ નહીં, મેં આમ કર્યું એ પોતે કંઈ ના બોલે, કશું જ ના બોલે. કોઈ દિવસ બહુમાન સમારંભ હોય, તિલક બહુમાન સમારંભમાં એક માણસ હાથમાં કંકાવટી લઈને ઊભો રહે, ચાંદલો કરે છે, ચોખા લગાડે છે, આમ વધાવી તમને પગે લાગે. બસ આ સરસ લાગે. જેમ આપણે જમવા બેસીએ છીએ તો જમવા બેસીએ ત્યારે હું જમું છું, કોઈ મને પૂરી આપે છે, કોઈ દાળ આપે છે, કોઈ શાક આપે છે, હું જમી લઉં છું. પણ માનો કે કોઈ આપનાર નથી તો એકવાર હું જાતે કદાચ પૂરીને શાકને દાળ લઈ લઉં ને, એ હજી ચાલે, બરાબર છે, એ હજી ચાલે. પણ જ્યારે મારું બહુમાન થતું હોય ત્યારે બહુમાન કરનાર ભાઈ હાજર નથી તો કંઈ વાંધો નહીં, લાવો ને કંકાવટી લાવો, બસ એમ કરી શાલ ઓઢી માળા પહેરી શ્રીફળ લીધું, ફોટો પાડી લે, બસ જાઉં છું. હા કે નહીં, કોઈ નહીં, હવે એમને ધક્કો નહીં ખવડાવતો, પતી ગયું. આ રીતે કરાય? કેટલું ખરાબ લાગે. જમવાનું હજી પોતે જાતે લઈ શકે, માન સન્માન પોતે જાતે ન લે, ન થાય તો ચાલે, પણ બીજો કરે શોભે ને. 100% આ બીજા કરવાની ચીજ છે, આ મારે કરવાની ચીજ જ નથી. મારે ક્યાં બોલવાનું છે? મેં આટલું કર્યું, મારે શું કામ બોલવાનું? આઈ એમ ડિસ્ક્લોઝિંગ માય પર્સનલ ઇન્કમ, મારી એસેટ્સ, મારી ઇન્કમ હું ડિસ્ક્લોઝ કરું, અને જેટલું વધારે ડિસ્ક્લોઝ કરું એટલી શ્રીમંતાની છાપ ચોક્કસ પડશે, પણ સાથે શું થશે આપણને ખ્યાલ છે. એટલે આપણે ડિસ્ક્લોઝ નથી કરતા. કેટલા હોશિયાર વેપારી છીએ કે આપણે બોલવાનું જ નહીં. આટલું બધું કમાવ છો તો લોકોને ખબર પડવા દો ને કે કેટલું કમાવ છો. પછી જેને નથી પાડવાની ને એને ખબર પડે, ખબર છે, એને નહીં બોલવાનું. એટલે આપણે હોશિયાર છીએ કે આપણને ખબર છે કે આ ડિપાર્ટમેન્ટમાં વાત જાય અને પછી ભરીએ નહીં તો શું થાય, એટલે આપણે બોલવાનું જ નહીં. આ ડિસ્ક્લોઝ કરવાનો પણ એક આનંદ હોય કે નહીં? બોલો, ડિસ્ક્લોઝ કરો તો લોકો તરફથી જે પ્રતિભાવ મળે એનો આનંદ નહીં, એ આનંદને આપણે છોડી દઈએ છીએ, કારણ કે ખબર છે કે એ આનંદ કેટલામાં પડે, આપણે ખબર છે. બસ આ જ સાયન્સ રાખવાનું, આ જ સાયકોલોજી રાખવાની કે પ્રશંસા બીજા કરે છે, હું જાતે પણ બોલી જાઉં, ચોક્કસ બે શબ્દો પ્રશંસાના સાંભળીને મને ગમશે, પણ એની સામે આ પ્રશંસા કેટલામાં પડશે. આટલી મહેનત કરીને જે રસ્તો કાપ્યો છે, હું બહુ દૂર ચાલ્યો જાઉં છું, મારું ધ્યેય મોક્ષનું છે, સદગતિનું છે, ભવો શાસનની પ્રાપ્તિનું છે, એ ધ્યેયથી બહુ દૂર ચાલ્યો જાઉં, અને આ ધ્યેય મને જોઈએ. આ ધ્યેયથી હું દૂર, આટલી મહેનત કર્યા પછી, આટલી મહેનત, ક્યારના ચક્કી પીસીને લોટ બનાવ્યો અને કૂતરો લોટ ચાટી ગયો, મને ખબર જ નથી પડતી, કારણ કે દેખાતું નથી. આ ડોસીમાં અંધ છે અને ખબર નથી પડતી કે કેટલો લોટ પીસ્યો અને આમાં કંઈ જ આવ્યું નહીં. બસ આ રીતે મહેનત કર્યા પછી પણ આપણા ગંતવ્ય સ્થાનથી, આપણા ડેસ્ટિનેશનથી આપણે દૂર જતા રહીએ અને આપણને પાછું એમ લાગે કે બહુ પ્રગતિ કરી. તો આવી મૂર્ખામી ક્યારેય ન કરીએ. કોઈક ભાગ્યશાળી હતા, ગામડામાંથી પહેલી વાર શહેરમાં આવ્યા જ પહેલી વાર. છાપરા નળિયાના હોય ને તો પણ સુખી લાગે, બાકી તો ઘાસના જ હોય. ઘરના છાપરા ઘાસના હોય કાં તો પ્લાસ્ટિક કવર હોય. આ છાપરા કોઈ જગ્યાએ નળિયા નાખેલા હોય ને તો પાકું મકાન કહેવાતું ત્યારે, એવું ગામડું. જિંદગીમાં ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોર તો જોયો જ નહીં, એનું તેમજ કે બસ આટલું જ હોય, એને ઉપર સ્લેબ જ નથી જોયો, આમ જ જોયું છે. હવે એ માણસ ગામડામાં આવે અને પ્લેટિનમાઇટ્સ જુએ, અમદાવાદની બહાર આ કોર્નર પર જાય સ્કાય સિટી, ત્યાં મોટા ટાવરો જુએ, પેલી બાજુ સિંધુ ભવન રોડ પર જાય, ઓહો 25 માળ 21 માળ 23 માળ, આમ વિચાર કરે છે કે આ કઈ જાતના મકાનો છે. પછી પૂછે કે આમાં કોણ રહે છે, કોનું મકાન? અરે કોનું મકાન નહીં, આમાં તો 150 ફેમિલી રહે. 150 ફેમિલી? તો કે હા, એક ફ્લોર પર 4 ફેમિલી છે. શું વાત કરો, આટલા બધા લોકો રહી શકે? તો મારા ગામમાં અમે બધા એક જ મકાનમાં રહીએ ને, આવું આપણા ગામમાં હોય તો આટલી તો જગ્યા જોઈએ, આટલા બધા લોકોને રાખવા આખું ગામ ભરાય, આખું ગામ મારું આટલામાં જ આવી જાય. હો, તો આ મકાન ત્યાં જ લઈ જવાય. એ ભાઈએ વિચાર કર્યો કે આ મકાન ત્યાં લઈ જઈએ. 4-5 મિત્રોને બોલાવ્યા કે આપણે ધક્કો મારીને ચૂપચાપ મકાન ત્યાં લઈ જઈએ. કઈ રીતે? અરે તને ખબર નથી, તને કહું, ચાલ આવી જા. તને ખબર છે આંગણામાં પેલી ડંકી નાખવાની હતી, હજી પેલા ફિટ નહોતી કરી, આપણે ધક્કો મારીને આપણા ખેતરમાં લઈ ગયા હતા, ખબર છે ને? આ બસ એ રીતે લઈ જવાનું. થોડું વજનદાર છે, આપણે 10 જણા શું સારું પડશે. પણ કે આ મકાન તો કોઈને ખબર ના પડે, આપણે 1 વાગ્યા પછી રાત્રે શરૂ કરશું, અને એકવાર તમે એરિયાની બહાર નીકળી જાઓ ને પછી એ લોકો ભલે શોધે, એને ક્યાં ખબર છે કોણ લઈ ગયું. શું પાગલપન છે આ ટાવર ખસેડીને પોતાના ગામમાં લઈ જવો છે. અને 10 જણા 12 વાગ્યાથી રાત્રે મંડી પડ્યા, ધક્કા મારે એક સાથે લાઈન સર 1 થી 10 બધા એટલા ધક્કા મારે. હવે ધક્કા મારીને થાકી ગયા, પરસેવો થઈ ગયો. 10 જણાને બટન ખોલ્યા, શર્ટ કાઢીને નીચે મૂકી દીધા પાછળ, અને ધક્કા મારતા એવો પરસેવો નીકળે, એવા રેલા ઉતરે, એવા થાક્યા. સવારે 4:45 વાગ્યા, 4:45
પીધેલા માણસો રસ્તા પર રખડતા રખડતા આવ્યા. એ ક્યાંક જોવે છે કે આ કોણ છે, આ પીધેલાને પણ અક્કલ આવી કે આ પાગલ લોકો છે. એને ખ્યાલ તો આવી કે આ દશરથ શું કરે છે, ક્યાં કર રહ્યો. અરે આપકો ભી इसमें रहने दूंगा, પ્લીઝ બોલના મત. એને લાંચ આપી દીધી કે તને પણ એક ફ્લેટ આપીશ, બોલતો નહીં. પેલા પીધેલા માણસો કે અક્કલના ઓથમીરો ભેગા થયા, આ શું કરે છે. પછી જોયું પાછળ 10 જણા શર્ટ પડ્યા, 10 શર્ટ ઉપાડી લોકો તો ભાગી ગયા. આ લોકોને કંઈ ખબર નથી, ધક્કા મારે જ જાય. સવારે 6 વાગ્યા. હવે તો છોકરાઓ સ્કૂલમાં જવા નીકળવા માંડ્યા. સ્કૂલ બસ દેખાય છે, છાપાવાળાની સાયકલ ફરતી હોય, ઘંટડીઓ વાગે, ચિલબિલ અવાજ આવે પંખીઓનો. અમને થયું કે હવે પો ફાટ્યો છે, પ્રભાત થઈ ગઈ, કોઈક જોઈ જશે. પછી કે આપણે તો ક્યાં આવ્યા. પછી કે કિધર થે ઓર કિધર તક પહોંચે. આમ જોવે છે, આજુબાજુમાં કંઈ ખબર નથી પડતી. પછી જોયું हमारे शर्ट लगता काफी दूर तक आ गए हम. શર્ટ દેખાતા નથી. અરે કે તો ક્યાંય રહી ગયા, આપણે બહુ દૂર આવી ગયા. હવે આ ભાઈને ખબર જ નથી કે શર્ટ વળ્યા ગયા. એ શર્ટ ચાલ્યા ગયા અને એને લાગે છે કે કેટલી પ્રગતિ કરી મેં. આવી પાગલપનની જે વૃત્તિ છે ને, એ પોતાનો શર્ટ ન દેખાવાથી એને એમ લાગે છે કે આઈ એમ પ્રોગ્રેસિવ, હું આગળ પ્રોગ્રેસ કરી રહ્યો છું. વાસ્તવમાં શર્ટ ચોરાઈ ગયા છે, એ પ્રોગ્રેસ નથી થયો. ત્યાંનો ત્યાં જ છે તું, અને તારા શર્ટ ચોરાઈ ગયા એ નુકસાન નફામાં, એ એક્સ્ટ્રામાં છે. આપણી સુકૃતની આખી વાતો જતી રહે છે. આપણને એમ લાગતું હોય છે કે હું પ્રગતિ કરીને ખૂબ આગળ વધ્યો. આગળ તો વધ્યા જ નથી, જ્યાં હતો ત્યાં નુકસાન થયું છે. એ આપણે સમજ્યા જ નહીં. કેટલી મહેનત કરી. સાયકલ પર ચડી અને પેડલ મારે જ જાય. પેડલ માર્યા જ કરે છે. મારતા 2, 3, 4 મિનિટ થાય એટલે લાગે કે જય મંગલ સુધી તો આવી જાશું. લાગે ને, 3, 4 મિનિટ થાય તો એમ લાગે કે અમે તો અહીંયા પહોંચી ગયા. એને મનમાં થાય 15 મિનિટ જો સાયકલ પર પેડલ માર્યા કરું તો હું રાજભવન પહોંચી જાઉં. એને ખબર છે કે 10 મિનિટ 15 મિનિટ પેડલ મારું તો ક્યાં પહોંચી જઈશ. પેડલ માર્યા જ કરે છે, પણ કમ્પાઉન્ડની બહાર નથી નીકળ્યો. સાયકલ સ્ટેન્ડ ઉપર હતી, ઉતારવાનું જ ભૂલી ગયો. સ્ટેન્ડ ઉપર ચડાવેલી સાયકલ હોય અને પેડલ મારે જ જાય છે તો એ સાયકલ આગળ કેવી રીતે વધે. એનો પરિશ્રમ ચોક્કસ પ્રગતિ માટે નહોતો, પણ પ્રગતિ માટેનું પહેલું સાધન છે કે સ્ટેન્ડ ઉપર સાયકલ છે ને, નીચે ઉતાર. પહેલાં સ્ટેન્ડ પરથી નીચે ઉતાર. આ જે વખતે વ્યક્તિને અહંકાર અંદરથી ગમતો હોય, પ્રશંસા ગમતી હોય, એ સાયકલ સ્ટેન્ડ ઉપર ચડી. આ સુકૃત આપણું સ્ટેન્ડ ઉપર ચડી ગયું છે. ફર્યા કરશે, રોટેશન રહેશે, પણ એ રોટેશનમાં પ્રગતિ નહીં હોય. વર્ષી તપ કર્યો, સિદ્ધિ તપ કર્યો, શ્રેણી તપ કર્યો, ધર્મચક્ર તપ કર્યો, શત્રુંજી તપ કર્યો, માસકમણ કર્યું, હોળી કરી, વિસ્તારક કર્યો, વર્ધમાન તપ, બધું ચાલ્યા કરે. આ રોટેશન છે. રોટેશનમાં પૈડું ફર્યા કરે છે. કોઈક વાર સ્પીડમાં ફરતું એવું દેખાય, ફર્યા કરે છે. આપણે પેડલ માર્યા કરીએ છીએ, બધું થાય છે, પણ સ્ટેન્ડ પરથી ઉતારી નથી. હવે આપણી પ્રગતિ થવાની નથી. જ્યાં હતા ત્યાં ને ત્યાં જ. જે પરિસ્થિતિ 10 વર્ષ પહેલાં હતી એ જ પરિસ્થિતિ લાખો કરોડોનું સુકૃત કરી દીધું. એ પછી પણ સ્ટેન્ડ ઉપરથી ન ઉતરી. મને નથી જોતી પ્રશંસા, નથી જોતી. સુકૃત કર્યું છે એનો ખૂબ આનંદ છે, ખૂબ આનંદ. અને આટલું સરસ સુકૃત કરવા મળ્યું, આનંદ સુકૃતનો છે. મને નામ મળ્યું કે ન મળ્યું, મારું પ્રશંસા થઈ કે ન થઈ, એની મને કોઈ દરકાર નથી. મને સુકૃતનો લાભ મળ્યો, એમાં આનંદ સુકૃતનો હોય. મારી પ્રશંસા થઈ એનો મને આનંદ નથી. લોકો કરશે, લોકોનો ધર્મ છે, લોકો અનુમોદના કરી અને ફાવે તો ઉપર ચડી જાય. જો સુકૃત છે ને, સુકૃત એટલે મજબૂત દોરડા છે. ઉપરથી હેંગિંગ દોરડા હોય ને, દોરડા પકડીને વ્યક્તિ ઉપર ચડે, ખબર છે. આ સુકૃત એ દોરડા છે. ભલભલા માણસ આ સુકૃતના દોરડા પકડી અને ઉપર ચડી જાય. પણ કેવા ગજબના છે. ઉપાધ્યાય યશોજીમાં જે લખ્યું છે કે તમે જેટલા પણ સુકૃતો કરો છો એ દોરડાની જેમ ટીંગાય છે, પણ આ દોરડા ગજબ છે. ગજબના દોરડા છે કે તમારા સુકૃતનું દોરડું તમે પોતે પકડશો તો પડશો, બીજા પકડશે તો ચડશે. આ દોરડું તમારે નહીં પકડવાનું, બીજા પકડે તો ઉપર ચડી જશે. આલંબિતા પરૈસ્યુ, તમારા આલંબિતા હિતાયસ્યુ, તમારા હિત માટે, બીજાના માટે છે. જો એ પકડીને ઉપર ચડે તો આ પોતાના ગુણની દોરીઓ, એ દોરડાઓ પકડીને બીજા લોકો ઉપર ચડી જાય તો ઉપર ચડશે, એનું હિત થશે. કારણ કે હિત માટે એણે આનું આલંબન લીધું છે. આલંબિતા હિતાયસ્યુ પરૈ સ્વગુણ રશ્મય. બસ પોતાના ગુણોની દોરીઓ અને એ દોરડાઓ પકડી અને જીવો પોતે ઉપર ચડી જાય. પોતે મહેનત કરવા જશે તો પડશે. બસ જેવું પોતે પકડવા જશે કે એને મનમાં એમ થયું કે ચલો હું પકડી લઉં, અહો સ્વયં ગૃહિતાસ્તુ પાતયંતી ભવોદતો, તો તું પડ્યો, અંદર નીચે ગયો, તું પટકાઈશ. આ દોરડું તે લગાવ્યું, તારા તપનું, તારા સુકૃતનું, તારા દાનનું, તારા ધર્મ કાર્યનું તે દોરડું બાંધ્યું. બધાને ચડવા દે, અનુમોદના કરીને બધા ઉપર ચડશે. તું જાતે પકડીને ઉપર ચડવા જઈશ, અહો બસ તો પતી ગયું, તું નીચે જ પડીશ. તારે આ દોરડું નહીં પકડવું. તારે પકડવું હોય તો બીજાના સુકૃતનું જે દોરડું છે ને એ પકડ. બીજા લોકો તારું દોરડું પકડે છે ને, ચડે છે, તું બીજાનું પકડ, ચડી જઈશ ઉપર.
બહુ સરસ વાત લખી છે. હું હતો ને થયું, હું ન હતો ન થાત, આ મેં કર્યું. આ જ્યાં પણ આવે છે ને સુકૃત કપાય છે, આપણું કપાઈ જાય છે. ક્યાંય આ વાતને લાવવાની નહીં, કોઈ જગ્યાએ થયું છે બસ થઈ ગયું એનો આનંદ છે, થયું એનો આનંદ. જ્યારે પણ કોઈ પણ કાર્ય થાય ને ત્યારે સામાન્યથી એક ગ્રામર છે આપણું, વ્યાકરણમાં બહુ સરસ પ્રયોગ હોય, કર્તરી ને કર્મણી પ્રયોગ. મેં રસોઈ તૈયાર કરી દીધી, આ કર્તરી પ્રયોગ છે. રસોઈ તૈયાર થઈ ગઈ, કોના દ્વારા થઈ ગઈ અધ્યાર છે એ ખબર નથી, આ કર્મણી પ્રયોગ છે. જેમાં કરનાર પોતે ક્યાંય દેખાતો નથી, આ કર્મણી પ્રયોગ. એક્ટિવ પેસિવ વોઇસ સીધી રીતે કહીએ તો બસ. તો હંમેશા જ્યારે પણ આપણે સારું કામ કરીએ ને ત્યારે ઓલવેઝ એક્ટિવ વોઇસ કર્તરી પ્રયોગ આવે, તમે જોજો. અને ખોટું કંઈ પણ કામ થયું હોય ને ત્યારે કર્મણી પ્રયોગ, ત્યારે પેસિવ વોઇસ આવે. હા, મેં ડેકોરેશન કરી દીધું, એક્ટિવ વોઇસ. ગ્લાસ ફૂટી ગયો, મેં ફોડી નાખ્યો એવું કોઈ બોલે? હાથમાંથી ગ્લાસ પડે ને, નાનું બચ્ચું એમ બોલે મમ્મી મેં ગ્લાસ ફોડી નાખ્યો, એવું નહીં બોલે. મમ્મી ગ્લાસ ફૂટી ગયો, કોના દ્વારા એ મમ્મીને ખબર, મમ્મીને ખબર છે કે કોના દ્વારા હોય, એક જ નમૂનો છે ફોડે એવો. પણ આપણે બોલશું જ નહીં. નાનપણથી આ કોણે શીખવાડ્યું છે કે જ્યારે આપણી ગલતી થાય ત્યારે કર્મણી પ્રયોગ કરવો? આ કોઈએ શીખવાડ્યું છે આપણને? આ ભૂતકાળના અનંતા ભવોમાં શીખીને આવ્યા કે પ્રશંસા લેવાની હોય સારું કામની ત્યારે મેં કર્યું આવું બોલવાનું. મને જ્યારે ખોટું થયું હોય કંઈ પણ ત્યારે ફૂટી ગયું ત્યારે અધ્યાર રાખવાનો, કરતા ગાયબ ત્યારે શું ઘટના બની એ જ જોવાની, અને પછી ગાયબ. અને આપણી ભૂલ હોય ત્યારે બીજી રીતે વાત કરવાની, પણ આ જ્યારે સારું કામ થયું હોય ત્યારે બહુ સરસ રીતે વાત કરવાની. એટલે ફિલોસોફીને પણ આપણે મિસયુઝ કરતા હોઈએ ઘણી વાર. આટલું સરસ કામ થયા પછી આપણે કેમ જવા દઈએ? સુકૃત કમાયા પછી એ સુકૃત કેટલી મહેનત પડે છે. 5 પૈસાનું સુકૃત કરવું હોય તો એ પૈસા છોડવા એ પરાક્રમ છે. પૈસાનો પ્રેમ તો અનંતકાળનો છે જીવને, પણ 5 પૈસા છોડ્યા એ મારી અંદર કેટલું સત્વ પ્રગટાવ્યું. ત્યારે પૈસાની લાલસા છોડી અને ધર્મનો ભાવ ઊભો કર્યો. ધર્મનો ભાવ અને પૈસા પ્રત્યેનો સદભાવ બે સામસામે ટકરાય છે. અને ત્યારે આની કરતાં બળવાન હતો, આ જીતી ગયો ને હાર્યો ત્યારે સુકૃત થયું છે. એમને નથી થતું. શરીરની મમતા છે, ખાવાની આસક્તિ છે, એમાં તપનો ભાવ જાગ્યો. તો એ ખાવાનો ભાવ અને તપનો ભાવ સામસામે ટકરાય છે. એમાં જોરદાર ટક્કર ચાલી, ખાવાનો ભાવ નબળો પડ્યો અને તપનો ભાવ જીતી ગયો ત્યારે તપસ્યા થઈ છે. આળસ તો મારા નસમાં છે, સંઘનું કામ કરવા માટે દોડાદોડી કરું છું, બધું જ કરું છું, તો જીવનમાં આળસ છે. સુખેથી બેઠો રહું, 8:30 સુધી એસી રૂમમાં સૂતો રહું ઈચ્છા છે, પણ એની સામે સંઘના કામ કરવાનો પણ ભાવ જાગ્યો. આ આળસની સામે આ સંઘનો કામ કરવાનો ભાવ એ જોરદાર પાવરફુલ જીતી ગયો ત્યારે આળસ ગઈ અને 2 પૈસા સંઘના કામ કરવાની તક મળી છે. બહુ પરાક્રમ છે. આપણે ઘણા બધા દુર્ગુણોને દબાવી એની છાતી પર ચડી અને સુકૃતો કર્યા છે. હવે એ સુકૃતને ક્યાંક એવી જગ્યાએ મોર્ગેજ ના મૂકીએ કે એ જતું રહે. એવું નથી કરવું આપણે, એવું આપણે નહીં કરવું. આ તમને હજી કહું કે એ સમય છે કે જે વખતે સુકૃત કર્યું હોય ને તે સુકૃતનો આનંદ અંદર હોય. સુકૃતનો અંદરનો જે ભરચક આનંદ હોય સેલ્ફ અંદરથી, અને અંદરથી આનંદ વધ્યા કરે એ સુકૃતને મલ્ટીપ્લાય કરે છે. પણ સુકૃત હું બહાર કીધા કરું, સરસ કામ થયું હોય, દાન પુણ્ય તપ કોઈ પણ, એ બહાર કહેવાથી એની તાકાત ઘટે છે. અત્તરની શીશી છે, વારે વારે નહીં ખોલવાની. બહુ જરૂર હોય ઠીક છે, બાકી એ ખોલવાની જ નહીં. યોગ્ય સ્થાન યોગ્ય પર્પસ ત્યારે ખોલીએ. એમને મૂકી દે ને ખુલ્લી, જરા વાતાવરણ સારું લાગે, બધાને સુગંધ લાગે. બધાને સુગંધ લાગશે, પછી તને જરૂર હશે ત્યારે તને પણ નહીં મળે. અત્તરની શીશી ઉડી ગઈ. આ રીતે કોઈ પણ જગ્યાએ સુકૃતને આપણે વ્યય ન કરી નાખીએ, વેડફી ન નાખીએ. સુકૃત એ રાખી મૂકવાની ચીજ છે. આ એકવાર કર્યું મૂકી દીધું, આ મૂકી દેવાની ચીજ છે. સરસ સુકૃતો કરવા મળે, ખાસ કરીને દાન અને તપના. આ એવા સુકૃતો છે કે આ લાંબા ગાળાની યોજના બનાવીને મૂકી દેવાના, એનું ફળ જે મળશે કેટલું મોટું ફળ છે. આ તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો અર્થ શું? કરીને ભૂલી જવાનું. હવે વિચાર નહીં કરવાનો એનું શું થયું. આને જ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. રોજ જોયા કરો તે લાંબુ નહીં ટકે. કાં તો કાઢશો, કાં તો વધારશો, કાં તો વધેરશો, કંઈક તો થશે જ. આડું કરશો જ તમે એકવાર નાખીને ભૂલી જાઓ, આને જ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. અને તો જ એ લાંબા ગાળે તમને સીધું 1 રૂપિયાના 30 રૂપિયા થાય, તો જ થાય, નહીં તો ન થાય. એ 25 વર્ષ સુધી ભૂલી જવું પડે. આ રીતે ભૂલી જવાનું. ખીર આપી, ભૂલી ગયો, અંદર આનંદ ખૂબ આનંદ હતો, પણ એ સિવાય બહાર ક્યાંય બોલતો નથી. એની 99 પેટીઓ થઈને નીચે ઉતરી સીધી, રોજની 99, એક દિવસની નહીં. તો આવું ફળ મળ્યું એક ખીરના બદલામાં. 99 પેટી નહીં, કશું જ નથી મળ્યું, ચલો. પણ ડેફિનેટલી એના કરતાં 100 ગણી ખીર તો ઓરાવી છે. આપણે 100 વાર ખીર ઓરાવી. આપણે કેમ? અરે સંઘમાં ખીરના એકાસનાનો લાભ લીધેલો મેં કેટલી વાર. તો પોસ્ટ તસ્વીરમાં આખા ખીરના એકાસનાનો લાભ લીધો,
ત્યારે પણ મને વિચાર આવતો હતો કે પાર્શ્વનાથ ભગવાન હું તમારી ઉપાસના કરાવું છું અને ખીરનું એકાસું આવું છું, તો શાલીપત્રની 99 પેટી મારી ઉપાસના કેમ ન કરે? કેમ ન કરે? હું ખીરના કમંડળ ખાલી કરી નાખું એક જ બદ્ધ સમમાં અને આખા સંઘને એકાસા કરાવું, તો મને પેટી કેમ ન ઉતરે? પેટી નથી ઉતરતી, પેમેન્ટ નથી આવતું. પેમેન્ટ લેવા જવું તો તારીખ જ મળે છે, પેમેન્ટની જગ્યાએ તારીખ જ મળે, બુધવાર કો આના, અગલે ઇતવાર કો આના, તારીખ જ મળે, કંઈ ન મળે. આવું કેમ થાય છે? કારણ કે સુકૃત કર્યું પણ ક્યાંક પ્રશંસામાં લેવાઈ ગયા. એ સુકૃત કરીને પ્રશંસામાં લેવાઈ જવાના કારણે જે બળ મળવાનું હતું ને બળ ન મળ્યું. ચૂપચાપ એણે અંદર સુકૃતને પકડી રાખ્યું અને થયું જ્યાં ગુપ્તતા છે ને ત્યાં સમૃદ્ધિ છે. સમૃદ્ધિ એટલે વધારો, બહુ સારી રીતે એક્સપાન્શન થાય અને મલ્ટીપ્લાય થાય. આવી વૃદ્ધિ આટલું હોય આટલું થાય, અને જ્યાં ગુપ્તતા હોય ત્યાં જ જાહેરમાં ન થાય, ન થઈ શકે. નાનકડું બીજ હોય છે. જીવ જ્યારે ગર્ભમાં આવે છે ને ત્યારે એક કલર રૂપ આટલા નાનકડા બીજ રૂપે આવે, પછી ધીમે 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 વિકસે. 5મા 7મા અઠવાડિયે, 10મા અઠવાડિયે, 5મા મહિને, 7મા મહિને આટલું નાનકડું શરીર તૈયાર થાય છે 9 મહિને. અને બહાર આવે ત્યારે આપણે જોઈએ છીએ બાળક જન્મ્યું. એ બાળક જન્મે છે 9 મહિના સુધી કોઈએ જોયું નથી. એમ જોવાની એટલી અદમ્ય ઈચ્છા હોય, કોઈએ જોયું નથી, પણ એ ગુપ્તતા હતી. 9 મહિના સુધી ગુપ્તતા હતી તો વધતું હતું, તો જ વધ્યું. એ ગુપ્તતા હતી માટે એક સરખું સમૃદ્ધિ હતી. જેવું જાહેરમાં આવ્યું એટલે પછી હવે નોર્મલ કોર્સમાં જે વધે, બાકી જે આ લેવલથી આ લેવલ પર 9 મહિનામાં પહોંચે ને, તો આ લેવલથી એ 9 વર્ષનો થાય ને આ ગલી જેટલો લાંબો થઈ જાય. એ રેશિયો નથી. હવે સામાન્ય રેશિયો 10મા ભાગનો રેશિયો નથી. વૃદ્ધિનો રેશિયો આ રોજ અઠવાડિયે તમને શરીરમાં ફેરફાર દેખાય, એટલું માતબર વધતું હોય. 5મા મહિના અને 6ઠા મહિને તમને નોંધપાત્ર ફેરફાર દેખાય, એટલો ફરક લાગે. અહીંયા તો 50 ને 60મા વર્ષમાં કોઈ ફેરફાર જ નથી દેખાતો. વાળના કલરમાં ફેરફાર થાય. 50ના હતા અને 60ના હતા, એ વાળના કલરમાં ફેરફાર થાય. શું ફેરફાર થાય? કે 50ના હતા ત્યારે ધોળા હતા, 60ના થયા ત્યારે કાળા થઈ ગયા હતા. આ ફેરફાર થયો. બરાબર છે? હું બરાબર બોલ્યો? હા, હું ઘણું બોલું છું ને, બિટવીન ધ લાઈન સમજી લેજો તમે. હા, એટલે ઘણીવાર આપણને ખબર ન પડે આ ફેરફાર કરીએ જ. આપણે તો ઇસ્ત્રી એવી શોધાઈ નથી, બાકી ઇસ્ત્રી મોઢા પર ફેરીને કરચલીઓ દૂર કરી નાખીએ. જો શર્ટની જેમ શરીરની કરચલીઓ દૂર જતી હોય ને તો આપણે આયનિંગ કરાવી નાખીએ, એવા છીએ. પણ આ બધો ફેરફાર શરીરના સ્તર ઉપર આપણે કરીએ. આત્માના સ્તર પર જે ફેરફાર થવો જોઈએ, આટલું સરસ કામ કર્યા પછી એ ફેરફાર મારે જોઈએ. બસ એમ આત્માને જાગૃત કરવાનો કે કોઈ જગ્યાએ અહંકારમાં હું લેવાઈશ નહીં. મારે અહંકારમાં ક્યાંય એકે જગ્યાએ એવી રીતે ફસાવું નથી જેના કારણે મારું સુકૃત વ્યય થઈ જાય, એમને ફોકટનું જતું રહે, ક્યાંય નહીં. મારી પ્રશંસા મને ગમીને એટલે ધી એન્ડ, રોડ એન્ડ પૂરો થઈ ગયો. તમે ગમે તે કરો. ગલીમાં આવ્યા, ગલીમાં સ્કૂટર આવ્યું, ગલીમાં સ્કૂટર આવ્યા પછી અહીંયા આવ્યું, અહીંયા છેક આવ્યા પછી આ ગલીમાં આવ્યું, અંદર આવ્યા પછી અહીંયા આવ્યું. હવે એને જવું છે આ પાછળ બિલ્ડિંગમાં. આ વચ્ચે શું આવે છે? વચ્ચે દિવાલ આવી ગઈ. રોડ એન્ડ પતી ગયો. હવે તો કે નહીં જવાય. અરે કે આ અહીંયા જવું છે, તો કે જા ફરીને આખું ચક્કર. એ કે બહુ લાંબુ ચક્કર છે, આ તું ચક્કર છે મારું એ માર, અહીંયા રોડ પૂરો થાય છે. રોડ પૂરો થઈ જાય તમે ક્યાં જાઓ? તમે જાઓ ક્યાં? આટલી બધી મહેનત કર્યા પછી તમે એવી જગ્યાએ જઈને ઊભા રહ્યા જે રોડ પૂરો થઈ જાય ને આગળ જઈ જ ન શકો. એવું થાય? હમણાં ખબર છે આપણે પેલો પુલ બંધાયો, યાદ છે? પુલ બંધાયો અને પૂરું થઈ ગયું, આગળ તો કંઈ છે જ નહીં, કશું જ નથી. તો બાંધ્યો કઈ રીતે તમે? હવે એને તોડવાના ટેન્ડર બહાર આવશે પાછા. હવે આ પ્રગતિ છે આપણા દેશની કે આખો પુલ બંધાઈ ગયો અને દિવાલ આવી ત્યારે ખબર પડી કે આ તો આગળ સોસાયટીને ટચ થયો. હવે અહીંથી સીધા ક્યાં જવાનું? હવે એ પુલ તોડશે. આખો બાંધતા સુધી ખબર ન પડે કે ઇટ લીડ્સ નો વેર, ક્યાંય જતો જ નથી આ પુલ. આવા બાંધકામ આપણે કરીએ સુકૃતના કે જ્યાં દિવાલ જ આવી જાય, સીધો ડેડ એન્ડ આવે છે. અને ડેડ એન્ડ આવે ત્યાં આપણે દેખાતો જ નથી. આપણે એમ જ લાગે કે આપણે આવીને ઊભા રહી ગયા અને પ્રગતિ આપણી અટકી ગઈ. આપણી પ્રગતિ અહીંયાથી વળાંક થતાં પગલે પ્રગતિ હતી. પ્રગતિ સ્ટોપ. એકવાર દિવાલ આવી, ધી એન્ડ, પ્રગતિ અટકી ગઈ. એટલે જે દિવસે પ્રશંસા ગમીને એ પ્રગતિ અટકી ગઈ. આપણે જો એમાં નહીં લેવાઈએ તો સતત પ્રગતિ થયા કરશે. માઇકલ એન્જેલો એક શિલ્પી હતો, એટલો ખ્યાતનામ શિલ્પી હતો. એના શિલ્પ બહુ વખણાય. મૂર્તિ બનાવે તો સ્કલ્પચર એવું હોય કે બધા આફરીન પોકારી જાય. એના પિતાજીને સૌથી પહેલાં બતાવે, પિતાજી જો આ મૂર્તિ તૈયાર કરી. પિતાજી રોજ આમ જુએ ધ્યાનથી. નાક છે ને બહુ પોઇન્ટેડ છે, મોલ્ડેડ રાખવાનું. મોલ્ડેડ આ જો આમ કરે ને તો ધાર વાગે છે, અણીદાર નહીં રાખવાનું, મોલ્ડેડ રાખ, આ વાગી જાય. આ આંગળીનો નખ તો જો એકદમ સોફ્ટ હોય, એટલા બધા વધેલા નહીં રાખવાના. જાડા નખ છે, નખ પતલા રાખવાના.
પછી કે આ ગળામાં છે ને આટલી બધી કરચલીઓ નહીં બનાવો, આ વૃદ્ધ માણસનું લાગે, જરાક આમ યંગ હોય એવું લાગે, અહીંયા ખાડા નહીં બતાવવાના, થોડા હેલ્ધી બતાવવાનો, કંઈક ને કંઈક ખોડખાપણ કાઢે, પેલો પાછો સુધારો કરે, બીજી મૂર્તિ બને, આમાં આમ છે, આમાં બહુ બહુ પ્રશંસા કરવાની ઈચ્છા ને કે પપ્પા એકવાર મારી પ્રશંસા કરે કે દોસ્ત જબરજસ્ત બનાવીશ, પણ પપ્પા કંઈ ને કંઈ ભૂલ બતાવે, પેલો સુધારે. 5 વર્ષ થયા હશે, પેલો એટલો બધો નંખાઈ ગયો, એને થયું કે હું આટલી બધી મહેનત કરું છું, સારું સારું બનાવું છું, પિતામાં દ્રષ્ટિ જ નથી. પિતા પણ એક શિલ્પી હતા, ચોક્કસ એમનું વિઝન સાચું હતું, વર્ષોનો એક્સપિરિયન્સ, એટલે એ જે કહેતા હતા મુદ્દા સાચા, પણ એ દીકરાને પછી એકવાર એવું ફીલ થયું કે પપ્પા પ્રશંસા કરતા જ નથી, એક કામ કરું. એક મૂર્તિ જોરદાર હતી, બહુ સરસ મૂર્તિ હતી, એના મિત્રનું નામ નીચે લખેલું, કાર્વિંગ બાય સો એન્ડ સો, અને એને બતાવી કે આ મારો મિત્ર છે, એણે એક સરસ મૂર્તિ બનાવી છે, કેવી લાગે છે. પિતાજી આવ્યા, આગળ પાછળ જોઈ, શું પીસ બનાવ્યો છે, કોણે બનાવી છે, આ મારો મિત્ર છે ને જેક, એણે બનાવી છે. અચ્છા, આગળ પાછળ જોઈ બધી, પાછળ જેકનું નામ છે, આમ બધું જોયું, અને પછી કીધું કે જો બેટા, જો આ નાક જો, આ આંખ જો, આ કાન જો કેવા સ્ટ્રેટ ને સીધા છે, સરસ વાળ જો કેવા સરસ વળાંકવાળા આપ્યા છે, કેટલું સરસ લાગે, ચહેરો જો આમ થોડું વધારે ન લાગે અને સહેજ લાગે એવું સ્માઇલ છે, આછું સ્માઇલ, કેટલું સરસ લાગે છે. હું જે તને કહેતો હતો ને એક્ઝેક્ટ આવી જોઈએ કે પપ્પા આમાં કંઈ સુધારો હોય તો આપણે એને કહીએ, લગભગ સુધારો કરવો પડે એવો નથી, લગભગ નથી, આમ પકડી શકાય એવી કોઈ ભૂલ નથી દેખાતી. જો બેટા, હું તને જે કહું છું ને, આવું સ્કલ્પચર હોવું જોઈએ, આવું બનાવો. ત્યારે છોકરાએ કીધું પપ્પા સાચે તમને ગમી? તો કે હા, આ મૂર્તિ મેં બનાવી છે, આ મૂર્તિ મેં બનાવી છે, જેકની નથી, આ તમારા દીકરા માઇકલ એન્જલોની છે. મિસ્ટર એન્જલો ગભરાઈ ગયા કે બેટા તારી છે? તો કે હા. આવ્યા, દીકરાને ભેટી પડ્યા, પીઠ થાપીને કીધું બેટા શાબાશ, જો તે બનાવી હોય ને તો તને પણ કહું છું દોસ્ત, કમાલ કરીશ, મૂર્તિ બહુ સરસ બનાવીશ, પણ સાંભળી લે, આની કરતાં ચડિયાતી હવે ક્યારેય નહીં બને, નહીં બને. કેમ નહીં બને? બસ આ અલ્ટિમેટ તારું સ્કલ્પચર હતું, આની કરતાં સારું નહીં બને. કારણ કે તને આ વસ્તુ ગમી ગઈ ને, પ્રશંસા, તારી પ્રગતિ અટકી ગઈ બેટા. હું અત્યાર સુધી તારી પ્રગતિ વધે ને એ માટે તારી ભૂલો બતાવતો હતો. મારા મનમાં એમ જ હતું કે દુનિયાનો 1 નંબરનો શિલ્પી મારો દીકરો જ હોય, અને તું ક્યાંથી ક્યાં પહોંચ્યો એ મને ખબર છે, પણ તને પ્રશંસાની એટલી બધી લાલચ હતી કે પોતાની મૂર્તિ જેકના નામે બતાડીને પણ મારા મોઢે પ્રશંસા કઢાવી. વાંધો નહીં, તો આઈ સ્ટીક ટુ માય વર્ડ, હું મારા શબ્દને વળગી રહું છું. હું ફરીથી કહું છું કે બેસ્ટ કક્ષાની આ મૂર્તિ છે 100%, પણ બેસ્ટ કક્ષાનો શિલ્પી કદાચ તું નહીં બને. કારણ કે જે માણસ પોતાની ત્રુટિઓ જોતા શીખે, પોતાની ભૂલો જોતા શીખે, અને આગળની પ્રગતિના સ્કોપ એને દેખાયા કરશે. પણ તને પૂર્ણ પ્રગતિ આમાં જણાઈ ગઈ, હવે આની કરતાં ચડિયાતી મૂર્તિ તું ક્યારેય નહીં બનાવી શકે. એન્જોય ધ પ્રેઝ, બસ આટલું કહીને જતો રહ્યો. એન્જોય ધ પ્રેઝ. તારી પ્રશંસાને મીઠાઈની જેમ ખાધા રહેજે, ખાતો કરજે, બસ એ મીઠાઈને ખાધા કર. પણ હવે આની કરતાં ચડિયાતી મીઠાઈ નહીં આવે. રડ્યો, પેલો રડ્યો છે એ કે મારી એક ભૂલ મારી પ્રગતિને અટકાવી દે. જે દિવસે આપણને આપણી પ્રશંસા ગમીને એના કરતાં ચડિયાતા કામો કરવા અઘરા પડશે. આપણે એની કરતાં મોટા કામો કરવાના છે. ઓલવેઝ આગળનું વિચારી અને આની કરતાં પણ આગળ. અને બીજી વાત કે જ્યારે પણ કોઈ પ્રશંસા કરે ને ત્યારે મેં તો જોયું છે, બહુ મને ગમતી ચીજ છે, પ્રયોગમાં લાવવા જેવું છે કે કુમારપાળભાઈ બેઠા હોય અને કુમારપાળભાઈના મોઢે, આમ તો સામાન્ય રીતે એમની પ્રશંસા એમને ગમતી નથી, પણ એમના મોઢે એમના સત્કાર્યોની તમે પ્રશંસા કરો, લગભગ વાત ફેરવી નાખે. કુમારપાળભાઈ મેવાડમાં જબરદસ્ત કામ થઈ ગયું, કુમારપાળભાઈ પાલી ડિસ્ટ્રિક્ટમાં 2 જગ્યાએ સરસ કામ થઈ ગયું, આ 4 જીર્ણોદ્ધાર બહુ સરસ પતી ગયા. સાહેબ આપની ચૈત્રી હોળી ક્યાં છે? લો, આખો ડાયવર્ઝન આવી જાય ટોપિક પર. આપણે સમજી લેવાનું કે એમને આ ટોપિકમાં રસ નથી. એમની પ્રશંસા કરો એટલે 2 મિનિટ સાંભળી લે, તમારી વાત તોડી ના પાડે, અને પછી તરતનું સ્ટેટમેન્ટ આપે કે સાહેબ કેટલા ઠાણા છે અહીંયા, એટલે આપણે બીજા મુદ્દા પર જતા રહીએ, ઓલી વાત આગળ ન ચાલે. આ મેં 50 વાર માર્ક કર્યું કે તમે એમને પૂછો ને એકદમ કનેક્ટ થાય એવો જ, પણ બીજો જ સવાલ સાવ અલગ જ સેક્ટરનો પૂછે કે તમે તરત જ સાયન્સમાંથી કોમર્સમાં જતા રહો, આ ફિલ્ડમાં આગળ વધો જ નહીં. આ એમની સ્ટાઇલ. અને છતાં જો અહીંયા બેઠા હોય અને વ્યાખ્યાનમાં 2 મિનિટ એમની પ્રશંસા ચાલુ કરું, ચાલુ વ્યાખ્યાનમાં બદલાવી ન શકે ટોપિક, પોતે વચ્ચે ઇન્ટરપ્ટ ના કરી શકે. એટલે મેં જોયા છે કે તમે પ્રશંસા એમની જો ચાલુ વ્યાખ્યાનમાં કરો ને, લાંબુ તો ચલાવાય જ નહીં, કારણ કે નહીં તો એક્શન લેવાય પાછી. મહાત્માને પણ ખબર કે આની પર બોલવાનું નહીં, આના વિશે એમની હાજરીમાં તો નહીં જ બોલવાનું. પણ જો કોઈ મહાત્મા હિંમત કરીને 2-3 મિનિટથી વધારે બોલ્યા તો બીજી વાર તમે સભામાં બોલાવો એ નહીં આવે. સાહેબ મારી પ્રશંસા હોય, હું નથી જતો. અને બેઠા હોય ને 2 શબ્દ એક માપસરના પણ તમે બોલો ને ત્યારે અચૂક મેં જોયું છે, એ આમ બેઠા હોય,
આંખ બંધ હોય. મેં 25થી વધારે વાર માર્ક કર્યું છે કે એમના વિશે કંઈક બોલાતું હોય, દર વર્ષે વેકેશનની અમારી શિબિરમાં આવતા હોય, ક્યાંક એ આવે એટલે એમનો પરિચય આપીને 2 મિનિટ કોઈ ભાઈ બોલે, હું બોલું, દર વખતે આમ જ બસ આમ હલતા હોય, આંખ બંધ. આપણને એમ લાગે ધ્યાનથી સાંભળે છે, ધ્યાનથી સાંભળે છે. એ અહીંયા હોય જ નહીં. મેં એકવાર એમને હિંમત કરીને પૂછ્યું, કુમાર પણ ભાઈ, જ્યારે તમારા વિશે બોલાય છે ને ત્યારે તમે આંખ બંધ કરીને આમ બેસો છો, તમે કરો શું? તમે શું કરો છો? આ પૂછવાની હિંમત હતી મારી. મેં પૂછ્યું, તમે શું કરો છો? મને કે કલિકુંડ પાર્શ્વનાથ તો પ્રક્ષાળ. એટલે મને કે તમે સાહેબ બોલો, કાનમાં શબ્દો તો જાય, કાન બંધ કરીને બેસવું એ સારું લાગે? અવજ્ઞા ન થાય. આ વડીલ આપણે અટકાવી ન શકાય. અને મારું ધ્યાન રાખવાનું કે ભાઈ ઘસડાઈ ન જવું. હવે ઘસડાવું ન હોય તો આ શબ્દો કાનમાં ન જવા જોઈએ. એ કાનમાં ન જાય એટલે મારી પાસે 2 જ ઓપ્શન છે કે કાન બંધ રાખવા પડે. સાંભળવું હોય તો સાંભળવા માટે કાન આપ્યા છે કુદરતે, કાન ખુલ્લા છે. મને ખાલી એટલું કહો કે સાંભળવા માટે શું જોઈએ? કાન જોઈએ. નહીં સાંભળવા માટે શું જોઈએ? કાન જ જોઈએ. કાન બંધ જોઈએ. કાન જ જોઈએ ને. હા, કંઈક નહીં સાંભળવા માટે ગળું થોડું જોઈએ. સાંભળવા માટે કાન જોઈએ, નહીં સાંભળવા માટે કાન બંધ જોઈએ. અને કાનમાં આંગળા નાખ્યા વગર બંધ કરતા. અને ઉપયોગ બીજે લઈ જવું. કલિકુંડ પાર્શ્વનો હું પ્રક્ષાળ કરી રહ્યો છું. હું કલિકુંડમાં આવ્યો, કળશ ભર્યો, મેરુ શિખર નવરાવે સુરપતિ, બસ એ દુહો બોલતો જવું, દાદાનો પ્રક્ષાળ કરું, આંગળું પ્રક્ષાળ કરું, 2 વાર 3 વાર પ્રક્ષાળ કરું. મને ખ્યાલ જ ન હોય સાહેબ. આપ ખરેખર કહું છું કે શું બોલાઈ ગયું, હું કમ્પ્લીટલી ત્યાં પ્રક્ષાળમાં હોઉં, મને કશી જ ખબર ન હોય. બધું આપ બોલી ગયા, કંઈ ખ્યાલ ન હોય. 3-4 મિનિટમાં મારી આંખ ખુલે ત્યાં વાવાઝોડું પસાર થઈ ગયું હોય, હું બચી જઉં છું. આ ગજબનો પ્રયોગ છે, કરવા જેવો છે. આપણી પ્રશંસા થતી હોય, અનએવોઇડેબલ. આપણે અહીંયા બેઠા છીએ, સુકૃત કર્યું છે. સંઘની અંદર સુકૃત કર્યું હોય, સંઘ પ્રશસ્તિ ન કરે તમારી? કરે જ. કારણ કે સંઘની પણ ફરજ છે. સંઘમાં એ ગુણવંત તની અનુપભૃણા કીધી. સંઘમાં કોઈ દાની તપસ્વી કોઈ હોય અને એની અનુમોદના ન કરે તો સંઘને દોષ છે, સંઘને અતિચાર લાગે. તો સંઘમાં આવું કોઈ હોય, વ્યક્તિગત જેમ કરવાનું સંઘ પણ કરે, સંઘ એનું કામ કરશે. આપણે લેવાઈ ન જઈએ, 2 મિનિટ ઉપયોગ બીજે લઈ જઈએ. આપણા વતનમાં પહોંચી જઈએ, રાજસ્થાનમાં, એ ગામમાં મૂળનાયક ભગવાનને 12 પ્રદક્ષિણા આપીએ, પછી ભગવાનનો પ્રક્ષાળ કરીએ. હજી ચાલુ છે તો ભગવાનને અગલુષ્ણા કરીએ, હજી ચાલુ છે તો ભગવાનની પૂજા કરીએ, હજી ચાલુ છે તો ભગવાનને ફૂલ ચડાવીએ, હજી ચાલુ છે તો ભગવાનની સામે ચૈત્યવંદન કરીએ. પણ આટલું બધું ચાલુ તો લગભગ ન હોય, બસ આનાથી વધારે ન ચાલે. હવે આ ચાલુ હોય તો આપણે કંઈક કરીએ ને, ભગવાનની આપણું મન ત્યાં લઈ જઈએ. આપણને કોઈ પૂછે કે સાંભળ્યું? તો કે મેં નહીં સુણ્યું, હું તો રાજસ્થાનમાં હતો, મેં કંઈ સાંભળ્યું જ નથી. તમે જે બોલ્યા એ, હું તો રાજસ્થાનમાં હતો, હું ક્યાં અહીંયા હતો? હું અહીંયા હતો જ નહીં, મારો ઉપયોગ જ નથી. ક્યાંક આપણે જેના કરવા જેવું છે. તમે જોજો, આ શરૂઆતમાં થશે શું ખબર છે? આપણે ઉપયોગ મૂકીને નક્કી કરીએ, ચલો હું શંખેશ્વર જતો રહું, રાજસ્થાન મારા વતનમાં જતો રહું, હું પાલિતાણા દાદાનો પ્રક્ષાળ કરું, નેમનાથ દાદાનો પ્રક્ષાળ કરું, શંખેશ્વર પાછળનો પ્રક્ષાળ કરું, અને મેં ચાલુ કર્યો પ્રક્ષાળ. ચાલુ પ્રક્ષાળમાં થશે, અહીંયા શું ચાલે જોવા દે ને, પાછો ઉપયોગ મૂકાશે. નહીં, મારે શંખેશ્વર જવાનું. શંખેશ્વરથી 5 વાર ગિરધરનગર આવી જશો. તમે કરી જુઓ, 5 વાર. મારું પણ એમ જ થાય, તમારું પણ આ જ થાય. આપણે ટેવ પાડવાની. શરૂઆત તો આમ જ થશે, પણ એકવાર પ્રશંસા ચાલતી હોય ત્યારે લઈ જઈએ, ઉપયોગ બીજે લઈ જઈએ. અને છતાં મનમાં ગમ્યું હોય ને તો સાંજે બેસીને વિચારીએ, આપણાથી ચડિયાતા કોણ હતા? મારા તપની અનુમોદના થઈ, આનાથી ચડિયાતો તપ કોણે કર્યો છે? કોણે કર્યો છે? આમણે કર્યો, આટલા ઉપવાસ કર્યા, આટલા ઉપવાસ કર્યા, આટલા ઉપવાસ કર્યા, આટલા ઉપવાસ કર્યા. મેં 20 સ્થાનક તપ કર્યો, આખો 20 સ્થાનક પૂરો થયો, બધા ઘરે આવ્યા, 400 ઉપવાસ કર્યા, એ પણ એકાત્રા. આમ તો 6 મહિનામાં 20 કરો તો ચાલે, તમે 40 દિવસમાં 20, મહિના વર્ષના 250 ઉપવાસ, એકાત્રા ઉપવાસ કરીને તમે આખો તમારો 20 સ્થાનક 4-4.5 વર્ષમાં પૂરો કરી દીધો. ગજબ, ખૂબ આનંદ. તમે 2.5 વર્ષમાં 20 સ્થાનક પૂરો કર્યો, બહુ આનંદ છે. અનુમોદના. હવે આપણા ઘરે આવીને લોકો અનુમોદના કરે છે કે જે 10 વર્ષે થાય એ 2.5 વર્ષમાં કર્યું, 10 વર્ષે થાય એ 2.5 વર્ષમાં કર્યું. લોકો પ્રશંસા કરે છે, આપણે લેવાઈ ન જઈએ. યાદ કરીએ કે હું 2.5 વર્ષમાં 20 સ્થાનક કર્યો અને લોકો પ્રશંસા કરે છે. ખોટી વાત છે, આમાં કંઈ બહુ છે નહીં. માત્ર 1.5-2 વર્ષમાં 20 સ્થાનક થાય. હિમાંશુ સુરી મહારાજે બહુ ઓછા સમયમાં 20 સ્થાનક કર્યો છે. કઈ રીતે કર્યો ખબર છે એમને? 20 ઉપવાસ, સળંગ 20 ઉપવાસ કર્યા. અને 20 ઉપવાસ કર્યા પછી થોડા પારણા કરવાના, 15 દિવસ, મહિનો, 20 દિવસ પારણા, પાછા 20 ઉપવાસ. 20 વખત સળંગ 20 એક સાથે કર્યા. આ 20 સ્થાનક. 20 સ્થાનકના ઉપવાસ કરવાનો હોય, અરિયંત પદ એક સાથે 20 સળંગ, પછી થોડા દિવસ પારણા. હવે સિદ્ધ પદ આવ્યું, સિદ્ધ સ્થાનક બીજા 20 ઉપવાસ, પારણું. પછી અનુકૂળતા રહી કે અહીંયા મહિનો સ્થિરતા છે, પાછા 20 ઉપવાસ સળંગ. 20 ટાઈમ્સ 20 સળંગ કર્યા, 20 વાર. આ રીતે 20 સ્થાનક કોણ કરે?
બાપજીએ આ રીતે 20 સ્થાનક કરેલો હતો. એમના 20 સ્થાનક સામે આપણા એકાત્રા ઉપવાસની શું કિંમત છે યાર. આપણે તો દર ઓલ્ટરનેટ ડે ખાતા હતા, આપણે 20 સ્થાનક કર્યું, એમાં ક્યાં ગર્વમાં જીવ લેવાય. આવા તપસ્વી છે. 20 સ્થાનક તો આ રીતે થાય, આવા પણ કર્યા છે. જ્ઞાનીઓએ ઉપાય બતાવ્યો. પૂર્વ પુરુષ સિંહેભ્ય, પૂર્વના મહાપુરુષો સિંહ જેવા શૂરવીર હતા. એમની સાત્વિક કથાઓને યાદ કર અને એમની સામે મારું તો બહુ બે બદામનું છે, બે મુઠ્ઠીભર કોડીભર સુકૃત છે. એમની સામે શું કરવાનું? કરોડો રૂપિયાના સુકૃતો પૂર્વના મહાપુરુષોએ કર્યા છે. એમની સામે મારે શું? મેં 2 કરોડ ખર્ચ્યા, 5 કરોડ ખર્ચ્યા, 15 કરોડ ખર્ચ્યા, બધું બરાબર છે. પણ ધરણાશા પોરવાળે રાણકપુર જે બંધાવ્યું એવું સર્જન તો આજ સુધી મેં પણ નથી કર્યું, એ પણ નથી કર્યું. એ સમયમાં રૂપિયો કેટલો મોંઘો હતો, વસ્તુ સસ્તી હતી. આજે વસ્તુ મોંઘી છે, રૂપિયો એકદમ સસ્તો છે. અને એ સમયમાં 99 કરોડ 99 કરોડ રૂપિયાનું સુકૃત કર્યું છે. ત્યારે 1444 1444 થાંભલા ઊભા થયા. એમને માં રાણકપુર નથી બંધાયું. એ સમયના 99 કરોડ, એ સમયના તમે વિચાર કરો ખાલી કે આટલા સૈકાઓ પહેલાના 99 કરોડનું સુકૃત એક ધરણાશા પોરવાળે કર્યું. અને એનું આ સુકૃત આપણે 2, 5, 15 પૈસાના સુકૃતની સામે મૂકીએ, અરે એની સામે તો કંઈ નથી. આમના તપ સામે આપણો તપ કંઈ નથી. કેટલો ભોગ આપે છે, કંઈ નહીં. તમે આને કીધું સમજી ગયા? તમે કીધું સમજી ગયા? આ માની ગયા? જેટલું મહાપુરુષોએ પૂર્વના સંસ્કારોમાં, પૂર્વના મહાપુરુષોએ જે આરાધના કરી એની સાથે આપણા પ્રતિબોધના, આપણી આરાધનાના, આપણી તપસ્યાના, આપણા દાન પુણ્યના બધા સુકૃતોને સરખાવીએ તો વામણા લાગશે. મહત્તમ આપણે આપણી કરતાં નાનાની સાથે સરખાવીએ તો સુપિરિયર લાગે. આપણી કરતાં ચડિયાતા પણ છે, એની સામે કમ્પેરિઝનમાં આપણું નાનું લાગે એ જોવાનું. તો આનો અહંકાર ન થાય, ન થાય. એક માણસ છે, આમ ચાલતો ચાલતો જાય, એ ચાલતો ચાલતો જતો હોય, એના બદલે એક્ટિવા અચાનક હાથમાં આવી, નવી એક્ટિવા મળીને એક્ટિવા પર જાય. જે દિવસે પહેલી વાર એક્ટિવા પર જાય, કોલર ટાઈટ ના થાય? કોલર ટાઈટ ના થાય? કારણ કે આજ સુધી હું કેવી રીતે ચાલતો હતો, કોલોનીમાંથી બહાર નીકળતો હતો, અને આજે કોલોનીમાંથી બધા ચાલતા નીકળે છે, બંદા એકલા એક્ટિવા પર નીકળે છે. આ બધા ચાલવાવાળા, જેમાં હું પણ હતો ગઈકાલ સુધી, આ બાકીના બધા ચાલવાવાળાની સામે એક્ટિવા પર બેઠો છું. મગરૂરી હોય પણ પોતાની આસપાસ બધા 40 લાખની ગાડીમાં નીકળે અને પોતે એક્ટિવા પર નીકળે. શું થાય? શું થાય? કચરો લાગે. હેલ્મેટ ન જરૂર હોય તોય પહેરી લે, મોઢું ન દેખાય, મોઢું નથી દેખાડવું. આ કોણ છે એક્ટિવા પર? ખબર નહીં, હેલ્મેટ જ દેખાય. આપણે શરમ આવે કે એક્ટિવાનો ગર્વ શું કરવાનો, બધા ગાડીઓમાં છે. બસ આ ગાડીઓના સુકૃતો, મોટી ગાડી જેવા સુકૃતો યાદ કરો તો આપણી એક્ટિવાનો ગર્વ નહીં થાય.